હેલો સ્ટુડન્ટ, આજે આપણે નવો જનીન વિદ્યાનો ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ, જેમાં તમને પૂછ્યું છે જો બેવડી શૃંખલામાં એક ડીએનએના ખંડમાં દ્વિબંધ હાઇડ્રોજન બંધ ધરાવતા બેઝ પેરનું પ્રમાણ 48% હોય તો તે ખંડમાં આવેલા કુલ પિરિમિડિનની ટકાવારી શોધો. તો સૌથી પહેલાં આપણને ખબર હોય છે પ્યુરિન કયા છે ને પિરિમિડિન. તો પ્યુરિન અને પિરિમિડિન હોય છે. પ્યુરિન હોય છે A અને G, પિરિમિડિન હશે T અને C, ડીએનએ હોય તો. હવે એમાં પૂછ્યું છે દ્વિબંધમાં એનું પ્રમાણ આપેલું છે તમને 48% આવે, કારણ કે A અને T વચ્ચે ડબલ બોન્ડ હશે અને G અને C વચ્ચે ટ્રિપલ બોન્ડ હશે. જેમાં આપણે 48% આપ્યા છે તો આપણે G અને C વચ્ચેનું પ્રમાણ શોધવું હોય તો 100 - 48 કરવા છે તો આપણને કેટલા મળે? 52%. તો આપણને આ 52% છે. પણ આપણે ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? પિરિમિડિનની કુલ સંખ્યા. તો આને આપણે અડધા કરવા પડશે, કારણ કે પ્યુરિન પણ આપેલા છે. તો 48%ના કેટલા થશે? 24%. અને 52ના કેટલા થશે? 26%. તો ટોટલ કેટલા થાય? 50%. તો પિરિમિડિનની અંદર પ્રમાણ કેટલું જોવા મળશે? 50%. તો આન્સર શું આવશે? ડી. ઓકે.